નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. જે આઈપીઓની રાહ જોઈ રહ્યા હતા તે આઈપીઓનું આરએચપી ફાઇલ થઈ ગયું છે અને આઈપીઓની તારીખ આવી ગઈ છે. આપણે વાત કરીએ છીએ ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડના આઈપીઓની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે ધમાકેદાર આઈપીઓની તારીખ આવી ગઈ છે. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. જે આઈપીઓની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેની તારીખો અને સંપૂર્ણ વિગતો આખરે જાહેર થઈ ગઈ છે. આપણે વાત કરી રહ્યા છીએ ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડની. આઈપીઓ માટે એન્કર બુક 6 ઓગસ્ટના રોજ ખુલશે, જ્યારે સામાન્ય રોકાણકારો માટે આઈપીઓ 7 ઓગસ્ટથી લઈ અને 11 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ ઓફર હેઠળ કંપની ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 1,18,00,000થી વધુ ઇક્વિટી શેર બજારમાં લાવવા જઈ રહી છે, જેમાં 95.05 લાખ નવા શેર છે અને 23.76 લાખ શેર ઓએફએસ દ્વારા મૂકવામાં આવશે. વાત કરીએ કંપનીની, તો ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડ 1998થી કાર્યરત ભારતની એક અગ્રણી મલ્ટીડિસિપ્લિનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇપીસી કંપની છે. કંપની પ્રાઇમરી ધોરણે રાજ્ય સરકારો અને સરકારી એજન્સીઓ માટે ટેન્ડર આધારિત મોટા પબ્લિક ઇન્ફ્રા પ્રોજેક્ટ ડિઝાઇન કરવાથી લઈ અને તેનું નિર્માણ અને સંચાલન કરવાનું કામ કરે છે. કંપનીના મુખ્ય બિઝનેસમાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ, જેમ કે વોટર સપ્લાય સ્કીમ્સ, સીવરેજ નેટવર્ક અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, રોડ અને હાઇવે કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન અને અર્બન હાઉસિંગ પ્રોજેક્ટ્સ તેમજ સરકારી અસ્કયામતો, લાંબા ગાળાના ઓપરેશન અને મેન્ટેનન્સના કામોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશથી શરૂઆત કરી અને આજે કંપની ઉત્તરાખંડ, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા અનેક રાજ્યોમાં વિસ્તરણ કરી ચૂકી છે. આ કંપની એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડેડ મોટા અને જટિલ સરકારી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ફાઇનાન્શિયલ પરફોર્મન્સની વાત કરીએ તો કંપની એકદમ મજબૂત છે. કંપનીના આંકડાઓ ખૂબ જ મજબૂત અને પ્રોત્સાહક દેખાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીની આવક 226 કરોડ હતી, જે વર્ષ 2026માં વધી અને 345 કરોડ ઉપર પહોંચી ગઈ. આ જ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 19 કરોડથી વધી અને 43.3 કરોડ થયો છે, એટલે કે નફામાં 2 ગણાથી વધુનો ઉછાળો નોંધાયો છે. આ સિવાય કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિન વધીને 12.5% થયો છે, જે 26.5%ના આરઓઈના શ્રેષ્ઠ સ્તરે આવેલું છે અને કંપનીએ પોતાનું દેણું ઘટાડીને ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.87થી ઘટાડીને 0.55 કરી દીધો છે. આગળ વાત કરીએ તો ગ્રાઉન્ડ વર્ક અને ઓર્ડર બુકની નજર કરીએ તો કંપની પાસે વિશાળ કામગીરીનો અનુભવ છે. 15 જુલાઈ 2026 સુધીના આંકડા મુજબ કંપનીએ ઇન્દોર, કોટા, બિકાનેર, આગ્રા અને ઉદયપુર જેવા શહેરોમાં 1200 કિલોમીટરથી વધુની લાંબી સીવર પાઇપલાઇન પાથરી છે. આ ઉપરાંત કંપની પાસે 1320 કરોડથી પણ વધુનો અદ્ભુત અનએક્ઝિક્યુટિવ ઓર્ડર બુક ઉપલબ્ધ છે, જે ભવિષ્યની આવક અને મજબૂત વિઝિબિલિટી પૂરી પાડે છે. આઈપીઓમાંથી મળનાર નવા ફંડમાંથી 150 કરોડનો ઉપયોગ કંપની તેના બિઝનેસ માટે જરૂરી વર્કિંગ કેપિટલ પૂરી કરવા માટે ઉપયોગ કરશે. છેલ્લે, કોઈ પણ કંપનીની સફળતા તેમના લીડરશિપ ઉપર આધાર રાખે છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજયભાઈ ત્યાગી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે અને ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ એન્જિનિયર રહી ચૂક્યા છે, જેઓ ઇન્ફ્રા સેક્ટરમાં 35 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રેખાબેન ત્યાગી કંપનીની શરૂઆતથી જોડાયેલા છે અને 26 વર્ષથી વધુનો એડમિનિસ્ટ્રેશનનો અનુભવ ધરાવે છે. ટૂંકમાં, અનુભવી મેનેજમેન્ટ, મજબૂત ઓર્ડર બુક અને શાનદાર ફાઇનાન્શિયલ સાથે આઈપીઓ રોકાણકારો માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. તો મિત્રો, આઈપીઓની પ્રાઇસ અને લોટ સાઇઝ ટૂંક જ સમયમાં જાહેરાત થવાની છે. જેવી વિગતો આવશે એવી તરત જ આપણે તેની તમામ અપડેટ્સ અહીં કવર કરશું અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ અપડેટ આપશું. તો શું તમે આ દમદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના આઈપીઓમાં અરજી કરવા માટે તૈયાર છો? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને સ્ટોક માર્કેટ અને આઈપીઓની આવી જ લેટેસ્ટ અને સચોટ માહિતી માટે આપણી માર્કેટ બુલેટિનને અત્યારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. અને આઈપીઓ વિશે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.